નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થીઓ માર્ચ 2026ની પરીક્ષામાં કોઈ કારણસર ઉત્તીર્ણ નથી થઈ શક્યા તેમના માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે। આ વિડીયોમાં આપણે ધોરણ 10 અને ધોરણ 12ના તમામ પ્રવાહના પરીક્ષા કાર્યક્રમ અને મહત્વની સૂચનાઓ વિશે વાત કરીશું। પરીક્ષાની તારીખો અને સમય વિશે હવે જોઈએ તો આ પૂરક પરીક્ષા આગામી 11 જૂન 2026થી કરી અને 20 જૂન 2026 દરમિયાન યોજાશે। ધોરણ 10 એસએસસી પરીક્ષા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી અને સંસ્કૃત મધ્યમાંના પાત્રતા ધરાવતા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે। વધુ વિગતો તમે બોર્ડની વેબસાઇટ અહીં આપ જોઈ શકો છો www.gseb.org પર પણ જોઈ શકો છો। ચાલો હવે ધોરણ 10 એસએસસીના કાર્યક્રમ પર નજર કરીએ તો અહીં આપ જોઈ શકો છો 11 જૂન ગુરુવાર ગણિત વિષય હશે, જે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનો પેપર હોય છે। 12 જૂન શનિવાર સામાજિક વિજ્ઞાન, 13 જૂન શુક્રવાર અંગ્રેજી જે દ્વિતીય ભાષા હોય છે તેનું પેપર અને 15 જૂન સોમવાર વિજ્ઞાનનો પેપર। 16 જૂન મંગળવાર ગુજરાતી, હિન્દી તથા અન્ય પ્રથમ ભાષાઓ। આગળનો સમયપત્રક જે છે પૂરેપૂરો સમગ્ર સમયપત્રક જે છે એ બોર્ડની વેબસાઇટ ઉપર સત્તાવાર રીતે જાહેર થયેલો જે છે એના ઉપર આપણે નજર કરીએ તો અહીં જોઈ શકો છો સત્તાવાર રીતે બોર્ડ દ્વારા જાહેર થયેલ બધા વિષયો માટે સમયપત્રક અહીં આપેલું છે। અહીં તમે જોઈ શકો છો 11 તારીખ 11 જૂન બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત, 12/6/2026ના સામાજિક વિજ્ઞાન, 13/6 અંગ્રેજી દ્વિતીય ભાષા માટે, 15/6 વિજ્ઞાન વિષયનું તથા 16/6 જેમાં ગુજરાતી પ્રથમ ભાષા, હિન્દી પ્રથમ ભાષા, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, તામિલ, તેલુગુ અને ઉડિયા અને 17 તારીખના ગુજરાતી દ્વિતીય ભાષા તથા 18 તારીખના હિન્દી દ્વિતીય ભાષા, સિંધી દ્વિતીય ભાષા, સંસ્કૃત, પારસી, અરબી, ઉર્દુ આ બધી દ્વિતીય ભાષાનો પેપર હશે। અને ખાસ વસ્તુ જે નોંધવા જેવી બાબત છે કે જે સ્ટુડન્ટને વોકેશનલ વિષય રાખેલું છે તેની એક્ઝામ 19/6ના અહીં તમે વિષય જોઈ શકો છો હેલ્થ કેર, બ્યુટી, ટ્રાવેલ, ટુરિઝમ, રિટેલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર આ બધા વોકેશનલ સબ્જેક્ટ છે। અહીં ખાસ વસ્તુ નોંધવા જેવી છે, અહીં આ વોકેશનલ સબ્જેક્ટનો સમય જુઓ સવારના 10 વાગ્યાથી 11:15 બરાબર, એટલે સવા કલાક માટેનો સમય આપેલો છે, જે ખાસ વિદ્યાર્થીઓ નોંધે। ખાસ સૂચનાઓ તરફ આપણે નજર નાખીએ તો અહીં તમે સૂચનાઓ પણ જોઈ શકો છો કે ધોરણ 10ના તમામ પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે, જ્યારે વોકેશનલ કોર્સના વિષય કોડ જે છે આપણે જે વોકેશનલ કોર્સ જોયું આ એના વિષય કોડ જે છે એ પ્રશ્નપત્રોનો 30 ગુણના રહેશે। અહીં જુઓ 30 ગુણના છે। પછી પ્રશ્નપત્રનો સમય જે છે નોર્મલી 10 થી સવા 10 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે તથા 10:15 થી 1:15 કલાક જવાબ લખવા માટેનો રહેશે। જે વિષય ક્રમાંક જે છે જે 41, 42, 43, 44 એ જે વોકેશનલ સબ્જેક્ટના કોડ જે છે એને જવાબ લખવા માટેનો જે સમય જે છે
11:15 સુધી જ રહેશે. ઓકે, તો આ વસ્તુને ખાસ તમે નોંધ કરશો. અહીં આપ જોઈ શકો છો કે વ્યવસાયલક્ષી વિષયોની પરીક્ષા સવારે 11:15 વાગે પૂર્ણ થશે, એટલે એના માટેનો સમય 1.25 કલાક છે. ઓકે, એ ખાસ નોંધજો. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેજો. અહીં તમારી પરીક્ષાનો સમય જે છે એ 3 વાગ્યાથી કરી અને 6:30 એટલે કે 6:30 વાગ્યા સુધીનું રહેશે. અહીં જોઈ શકો છો વિષય અને તારીખ. તો તારીખ 11 જૂન ગુરુવાર ભૌતિક વિજ્ઞાનનો પેપર, 13 જૂન શનિવાર જીવ વિજ્ઞાનનો, 15 જૂન સોમવાર આ મુખ્ય વિષયનો ટાઈમ ટેબલ છે, 16 જૂન મંગળવાર રસાયણ વિજ્ઞાન. સમગ્ર સત્તાવાર જાહેર થયેલ સમયપત્રક જોઈએ તો આ મુજબ છે, જે આપણે સત્તાવાર જાહેર થયેલો બોર્ડની વેબસાઇટ જે છે એના ઉપર સમગ્ર વિજ્ઞાન પ્રવાહનું સમયપત્રક આપણે જોઈએ. તો અહીં સમગ્ર સમયપત્રક જે છે એ જોઈ શકો છો, જે બોર્ડની વેબસાઇટ ઉપર આપેલું છે વિજ્ઞાન પ્રવાહ માટેનું. તો અહીંયા આપ જોઈ શકો છો તારીખ 11, સમય છે 3 થી 6:30 ભૌતિક વિજ્ઞાન, તારીખ 12 3 થી 6:30 અંગ્રેજી પ્રથમ ભાષા, અંગ્રેજી દ્વિતીય ભાષા, 13/6 સમય 3 થી 6:30 જીવ વિજ્ઞાન, 15/6 3 થી 6:30 સમય છે અને ગણિત છે. પછી આગળ જોઈએ તો તારીખ 16 છે, સમય છે 3 થી 6:30 રસાયણ વિજ્ઞાનનું પેપર રહેશે અને 17/6 3 થી 6:30 સમય ગુજરાતી પ્રથમ ભાષા, હિન્દી પ્રથમ ભાષા, મરાઠી, ઉર્દુ, સિંધી, તામિલ એ પ્રથમ ભાષાનો, તથા આ બાજુ આપ જોઈ શકો છો ગુજરાતી દ્વિતીય ભાષા, હિન્દી દ્વિતીય ભાષા, સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત. બરાબર, અહીં ખાસ જોશો 3 થી 5:15 એ કોમ્પ્યુટર એજ્યુકેશન સૈદ્ધાંતિક વિષય કોડ 331, એના માટેનો સમય અલગ છે. 3 થી 5:15 5:15નો સમય છે. સૂચનાઓ ખાસ જોઈએ તો તમામ વિષયોની પરીક્ષા જે છે એ 2 ભાગમાં લેવામાં આવશે. પ્રથમ ભાગમાં પ્રશ્નપત્ર પાર્ટ એ છે, જેમાં બહુ વિકલ્પ પ્રકારના એટલે કે OMR પદ્ધતિથી 50 પ્રશ્નો હશે અને કુલ ગુણ 50 તથા તેનો સમય જે છે 60 મિનિટનો રહેશે. અને બીજા ભાગમાં પ્રશ્નપત્રો જે પાર્ટ 2 કહેવાય છે, પાર્ટ બીનો છે, તે વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં 3 થી 3.25નો સમયગાળો જે છે OMRની વિગતો ભરવા માટેનો છે. પ્રશ્નપત્રોનો પાર્ટ એ તથા પાર્ટ બી વાંચન માટે આપવામાં આવશે અને 15 થી 4:15 જે છે એ OMR લખવા માટે, પાર્ટ એના જવાબો લખવા માટે આપવામાં આવશે. 4:15 થી 4:30 દરમિયાન એટલે 4:15 થી 4:30 દરમિયાન પાર્ટ એની OMR એકત્રિત કરવા તથા પાર્ટ બી માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે. પાર્ટ 2 જે છે એટલે કે પાર્ટ બી જે છે એના માટે લખવાનો જે સમય જે છે 4:30 થી 6:30 એટલે કે 6:30નું આપવામાં આવશે અને 6:30ના પરીક્ષા પૂર્ણ થશે. અહીં તમે સ્લાઇડ ઉપર પણ જોઈ શકો છો પાર્ટ એ જે છે જે OMRનો છે એના માટેનો જે સમય જે છે 60 મિનિટ આપેલો છે અને પાર્ટ બી જે વર્ણનાત્મક છે, બરાબર, એ પાર્ટ એ પછી એનો સમય આપવામાં આવશે અને પરીક્ષા જે છે પૂર્ણ થશે 6:30 એટલે કે 6:30 વાગે. હવે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ HSC જનરલ પરીક્ષા વિશે જોઈએ તો અહીં આપ જોઈ શકો છો સામાન્ય પ્રવાહ માટે પરીક્ષા જે છે એ 2 સેશનમાં વહેંચાયેલી છે. અહીં આપ જોઈ શકો છો, અહીં સવારનું સેશન જે છે જેનો સમય છે 10:30 થી 1:45
અને બપોરનું સેશન છે. બપોરનું સેશનમાં સમય છે 3 થી 6:15 એટલે 3.25 કલાકનો છે. તો અહીં તમે તારીખો પણ જોઈ શકો છો. તારીખ અને વિષય જે છે મુખ્ય વિષય ખાસ કરીને બરાબર સવારના સેશનમાં જેમાં આંકડાશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, વાણિજ્ય વ્યવસ્થા જેવા વિષયો જે છે એ સવારના સેશનમાં છે. જ્યારે બપોરના સેશનમાં ભૂગોળ, સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત, સમાજશાસ્ત્ર અને ગુજરાતી. હવે આપણે સત્તાવાર રીતે જાહેર થયેલ બધા વિષયો માટે સમયપત્રક જોઈએ તો અહીં આપ જોઈ શકો છો સત્તાવાર રીતે જાહેર થયેલ સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ જે છે તમારી સામે છે. અહીં સામાન્ય પ્રવાહ જોઈ શકો છો. આંકડાશાસ્ત્ર એ સવારના સેશનમાં છે, ખાસ નોંધજો. પછી અર્થશાસ્ત્ર સવારના સેશનમાં છે. વાણિજ્ય વ્યવસ્થા એ સવારના સેશનમાં છે. પછી પ્રથમ ભાષા જે છે, બધી પ્રથમ ભાષા જે છે એ પણ એનો સમય જે છે સવારના સેશનમાં છે 15 તારીખના. એ તમે આગળ જોઈ શકો છો. પછી નામાના મૂળ તત્વો જે છે એનો પણ સમય સવારના સેશનમાં એ પરીક્ષાનો સમય છે 17 તારીખ. એસપી સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ વાણિજ્ય પત્ર વ્યવહાર. અને બાકીના જે વિષય જે છે ચિત્રકામ, સૈદ્ધાંતિક ચિત્રકામ, સંગીત, કોમ્પ્યુટર અધ્યયન, હેલ્થ કેર, રિટેલર એટલે વોકેશનલ વિષય જે છે એનો સમય પણ સવારના આપેલો છે. હવે જોઈએ બપોરના સેશનમાં કયા કયા વિષય છે. તો અહીં આપ જોઈ શકો છો બપોરના સેશનમાં એટલે કે 3 થી 6:15 ભૂગોળ, પછી સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત એ પણ જોઈ શકો છો. સમાજશાસ્ત્ર, ગુજરાતી દ્વિતીય ભાષા, અંગ્રેજી દ્વિતીય ભાષા, બરાબર જે અલગ અલગ તારીખ પ્રમાણે છે. 12 તારીખના સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત છે. 13 તારીખના સમાજશાસ્ત્ર, 15 તારીખના દ્વિતીય ભાષા ગુજરાતી અને અંગ્રેજી છે જે બપોરના સેશનમાં છે. હિન્દી દ્વિતીય ભાષા 16 તારીખના છે. 17 તારીખના મનોવિજ્ઞાન એ પણ બપોરના સેશનમાં છે. તત્વજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, ગૃહ જીવન વિજ્ઞાન, વસ્ત્ર વિજ્ઞાન, પશુપાલન, ડેરી વિજ્ઞાન, વન વિદ્યા અને વન ઔષધિ વિદ્યા એ બધા વિષય પણ બપોરના સેશનમાં છે જે 18 તારીખના એનું પેપર છે. પછી સામાજિક વિજ્ઞાન બરાબર એનો પણ બપોરના સેશનમાં છે. 19 તારીખના સામાજિક વિજ્ઞાન છે. 20/6ના સહકાર પંચાયત. ઓકે, તો આ રીતના સમગ્ર ટાઈમ ટેબલ જે છે એ બોર્ડની વેબસાઇટ ઉપર આપેલું છે જે આપ ડાઉનલોડ ત્યાં કરી શકો છો. પરીક્ષા આપતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા આપતા પહેલા કઈ કઈ બાબતો ખાસ ધ્યાન રાખશું તો પહેલો જ છે પરીક્ષાના પ્રથમ દિવસે અડધા કલાક વહેલા પહોંચી જવું. પછી વિષય કોડ ઉત્તર વહી પર વિષય કોડ નંબર સાચો લખો તમે. પછી પરીક્ષા ખંડમાં જ્યારે તમે પ્રવેશ પામો ત્યારે પરીક્ષા ખંડમાં મોબાઈલ, ડિજિટલ ઘડિયાળ કે કોઈ પણ સાહિત્ય લઈ જવાની ત્યાં સખત મનાઈ છે. તમે ત્યાં જઈ અને સાદું કેલ્ક્યુલેટર જે છે એ યુઝ કરી શકો છો. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. આ વિડીયો તમારા એવા મિત્રો સાથે શેર કરો કે જેઓ પૂરક પરીક્ષા આપવાના છે. પરીક્ષા માટે તમને ખૂબ 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 શુભેચ્છાઓ. આભાર.